રાજ્યમાં આજે પોલીસ વિભાગ એક યાદી જાહેર કરે છે। આમ તો રાજ્યની અંદર પોલીસ વિભાગ અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીઓ કરતી હોય છે, તેની યાદીઓ અવારનવાર જાહેર થતી હોય છે। પરંતુ ગઈકાલે લગભગ 7:30-8 વાગ્યાની આસપાસ પોલીસ વિભાગ એક યાદી જાહેર કરે છે અને યાદીની અંદર 119 પીઆઈના નામ જાહેર કરે છે અને ભવિષ્ય એટલે કે થોડા સમયની અંદર તે 119 પીઆઈ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેને ડીવાયએસપી તરીકેની બઢતી આપવાની વાત અને માહિતી અત્યારે ગુજરાત પોલીસ વિભાગ આપી રહ્યું છે। ત્યારે શું છે સમગ્ર તે માહિતી અને સમગ્ર યાદી અને કયા ક્રાઇટેરિયાની અંદર તે 119 જે પીઆઈના નામ એ યાદીની અંદર જાહેર થયા છે, તે 119 પીઆઈને કયા ક્રાઇટેરિયાની અંદર ડીવાયએસપીનું પ્રમોશન અપાશે તેની કરીશું આજે ચર્ચા। ગઈકાલે લગભગ 8 વાગ્યાની આસપાસ ગુજરાત રાજ્યની પોલીસ વિભાગ એક યાદી જાહેર કરે છે। યાદીની અંદર 119 પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હાલમાં ફરજ બજાવતા અધિકારીઓના નામ છે અને ક્યાં તેઓ ફરજ બજાવે છે તેની એક યાદી જાહેર કરે છે અને યાદીની અંદર પોલીસ વિભાગ દર્શાવે છે કે આ 119 પીઆઈ છે તેમને આવનારા સમયની અંદર ડીવાયએસપી તરીકેનું પ્રમોશન આપવાનું છે। એટલે કે જે અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે વર્ગ 2ના અધિકારી છે, પરંતુ હવે આ 119 પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ગ 1ના અધિકારી તરીકે પ્રમોશન આપવામાં આવશે। પરંતુ તે પહેલાં જે 119 પીઆઈની યાદી જાહેર થઈ છે તેમાંના અમુક ક્રાઇટેરિયા પણ પોલીસ વિભાગે નક્કી કર્યા છે। તે ક્રાઇટેરિયાની અંદર તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન સાથે સાથે તેમની ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ છે, કોઈ કાયદાકીય ગુનો છે કે નહીં તે પણ તપાસણી થશે અને ત્યારબાદ એક ફાઇનલ યાદી જાહેર કરાશે। તે ફાઇનલ યાદીની અંદર જે પણ પોલીસ કર્મીઓના નામ જેમની ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં થઈ હોય, કોઈ કાયદાકીય ગુનો નહીં હોય, તેઓ તેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ડીવાયએસપી તરીકેની બઢતી આપવામાં આવશે। પરંતુ અત્યારે જે યાદી સામે આવી રહી છે તે યાદીમાં તો 119 પોલીસ ઇન્સ્પેક્ટરના નામ છે અને તેમને ડીવાયએસપી તરીકેની બઢતી મળવાની છે। પરંતુ રાજ્ય સરકારે અને ગૃહ વિભાગે અમુક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે જો કોઈના ઉપર કાયદાકીય કાનૂની પ્રક્રિયા ચાલતી હશે તો તેમની ઉપર સુનાવણી થશે અથવા યોગ્ય સુનાવણી બાદ તેમનું નક્કી કરવામાં આવશે કે ફાઇનલ યાદીમાં તેમનું નામ આવશે કે નહીં। પરંતુ અત્યારે તો જેટલા 119 પીઆઈના નામ સામે આવ્યા છે અત્યારે લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે કે આ 1-2 દિવસની અંદર જ ફાઇનલ યાદી પોલીસ વિભાગ જાહેર કરશે અને આ તમામ 119 પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન મળશે અને ગુજરાત રાજ્યની અંદર 119 નવા ડીવાયએસપી અત્યારે મળવા જઈ રહ્યા છે। ત્યારે આ 119 પીઆઈને ડીવાયએસપી તરીકેની બઢતી મળશે। ત્યારબાદ હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શું આ 119 પીઆઈની જગ્યા જે ખાલી થવાની છે તેમાં પણ પીએસઆઈને બઢતી આપવામાં આવશે કે નહીં તે પણ અત્યારે હવે આવનારા સમયમાં નક્કી થશે। પરંતુ અત્યારે તો જે પ્રમાણે યાદી બહાર આવી છે તે પ્રમાણે તો લાગી રહ્યું છે કે 1-2 દિવસની અંદર જ એક ફાઇનલ યાદી બહાર આવશે અને ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ સાથે મળીને 119 ડીવાયએસપીને જે પીઆઈ છે તેને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપશે અને ત્યારબાદ તેમનું પોસ્ટિંગ પણ આપવામાં આવશે અને ત્યારબાદ હવે એવું લાગી રહ્યું છે 1-2 મહિનાની અંદર જે પણ પીઆઈની જગ્યા ખાલી થશે ત્યાં પીએસઆઈને પણ પ્રમોશન આપવામાં આવશે। ત્યારે હવે પોલીસ બેડાની અંદર અત્યારે આનંદની લાગણી છે, કારણ કે 119 પીઆઈને બઢતી મળી છે, તેથી તેમના પરિવારોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે, કારણ કે વર્ષોથી તેઓ પોલીસ વિભાગની સેવા કરે છે। વર્ગ 2 અધિકારી તરીકે તેઓની સારી કામગીરી અને પ્રજા અને સામાન્ય જનતા સાથેના વ્યવહારને લઈને હવે તેમની પસંદગી બઢતીમાં થઈ છે, પ્રમોશનમાં થઈ છે અને તેઓ વર્ગ 2થી હવે વર્ગ 1ના અધિકારી બનવા જઈ રહ્યા છે। અને હવે 1-2 મહિનાની અંદર એવું પણ લાગી રહ્યું છે કે પીએસઆઈ છે તેઓને પણ આ પીઆઈની જે જગ્યા ખાલી થઈ છે ત્યાં પણ બઢતી મળી શકે છે, પ્રમોશન મળી શકે છે। પરંતુ અત્યારે તો જે યાદી ગુજરાત પોલીસ વિભાગ અને ગૃહ વિભાગે બહાર પાડી છે તેના હિસાબે 2-3 દિવસની અંદર જ એક ફાઇનલ યાદી બહાર આવશે અને રાજ્યને 119 નવા ડીવાયએસપી મળશે।